તમે બેઠો લો તો અત્યારે થાય 7:20 આપણે બાઇંગ બ્લોક સ્ટાર્ટ કરવાનું તે પણ અમારો બીજો બધી ભેંસો ગાયો હતી ને બધું રેક કરતું હતું એટલે અમે અંદર આવતો રહ્યો તો આપણે આજ તો વહેલો ઉઠી ગયો 100 વાગે એટલે બધું કોમ પાડીને અમે બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આવું મારા મમ્મીએ મેં જોશે ચા બીજી ફર મારા પપ્પુ ગમું આવ્યા ને મારા ઊંઘો નોકરી મેળવી અને દૂધ ભરે એટલે જો આ ચા છે અને મારા મમ્મી જો ચા પીએ જવાનું ફોન જોઈ જવાનું મારા મમ્મીની ફોનની આદત પડી ગઈ તો ચલો હવે થોડી પછી મળીએ 8:00 થઈ ગયા તો આપણે ચા પી લઈએ ચાનું તો બીજું હમણાં તો આપણે આવું પીશું અને તે જો આમ છે એ તો બાચી ફોન બંધ ચાલે સાબાદ તો અંદર તો સોનું થઈ ગઈ અમારે તો જો કઈ 3 મોટો કૂતરો છે અને એક નાની સોનું ચા બાપી નીચે લઈને તમે આવી ગયા તો સોનિયા આ તો નાવાનું જો કઈ ખેતરમાં દોડીને પગનો પગ ચેવા કર્યા તો ઘેર લઈ જવાની હેડ ઘેર જ નાવાનું ઘેરે બનાવીશું સાસ જો અને જી બનાવીશું ઘેર મતલબ બેબીનું જે ઘી નીકળશે એ આપણે મેળવું પડશે આવું થવા મેળવું પડશે હવે ઘી કમ્પ્લીટ થઈ જશે તો આવું ગરમ કરવાનું તો કરશું તો સૌથી પહેલાં સાસ બનાવીએ અને ચાલી થઈ જશે અને આ તો આપણે ખાવાનું કશું નહીં ખાલી ખાલી એમાં આપો પકોડી લાવ્યા હતા ને 20 રૂપિયાની એટલે કોઈ નથી ખાની માં એકલી ખાલી એટલે આપણે 20 રૂપિયાની જ મંગાવી હતી ને પકોડી બકોડી ખાઈ લીધી અને આપણે આવું છે ને પાર્ટી બી થવાનું મતલબ આપણે વાળે તો નથી એટલો બધો પણ હવે આપણે એક ટાઈમ જ ખાવાનું જેવો વાયર જુઓ તમે એવો આવે છે કે કોઈ બોલવા જ નહીં દેતો અને ફોનમાં ગાઈસ મેં કાલે એક વિડીયો જોયો ને તે મૂકો સિટીમાં રહું એના કરતાં ગામડામાં રહું સારું સિટીમાં એક હું વિડીયો બનાવું શોર્ટ એમ જોયો તો એ રહી આમ બગીચામાં જોયો છે ત્યાં ખાલી 2 જ સેતુલો છું અને એનો સેતુલો એક સેતુલો મોટો અને એકનો જેનો તો એને કોઈક સેતુલોનું નામ અલગ જ કીધું અને એમ કીધું કે એમાં ચોક જ ખાવા મળ્યું તો પણ જો તમારે ખાવા હોય ને મન પડી તો આવી જજો જો અમારા ગામડાનો આખી સેતુલો ભરેલી હું તમને લાઈવ તોડીને બતાવું જો અરે જો જેવો તમે એવો મળશો એવો ઘડી હોય ને એ પાકો અને સેતુલો સેતુલો એવું આપણે સેતુલો બેતુલો ખાઈએ અને જો કેમ પણ મોટો સેતુલો હવે કેમ કહો કોઈ બુદ્ધિ થવા માંડે આ કરશો જો આવે રહ્યું એ તો આખી ઝોંપડીને આવું બેસી ઢગલું ઢગલું તો ચલો તમને ને પૂરો પડશે લઈ જો અને મસ્ત વાયરી આવે ને એટલી ઠંડી ભમણું તો મને વ્યૂ બતાવું આમ ડુંગરા હોય ને એવું દેખાય છે જો ફોનમાં તમે જો પેલા કાઢતા ફોનમાં તો સરસ નહીં દેખાતું પણ હકીકતમાં બહુ મસ્ત દેખાય જો આ ગઈ આ ફોન છે બહુ હેંગ મારે એટલે આપણે પૈસા બે કરીને મોબાઈલ લાવવાનો છે એક હાલ તો આપણે ઘરથી પેપ્સી લાવી અને ખાઈએ તો ચાલો પેપ્સીને લઈને આવીએ લઈને આવી જઈએ અને એક વસ્તુ લાવીએ જો 1 રૂપિયા વાળી પેપ્સી અને આ રે મોટી 2 વાત બરફ પડી ગયો આપણે લઈ લઈએ અને જલજીરાના અંદર આમ મિક્સ કરીને ખાવાનું તો એવું મસ્ત લાગે ને તો ભાવમાં તો આમ બતાવું ફોન સેટ તો આપણે પેપ્સી કંઈનું ખાઈ આમ ફોન જોયો તો આપણે ઉપર જો એટલો મસ્ત સેતુલો છે ને તે રૂ ખાવાનું મન રહ્યા ગામડામાં એક ખાસિયત કે ઝાડવાની હેઠળ ઊંઘે ને એના પર હોય ને તો ખાવાની જ મજા આપણે એવું તોડીએ ખાટલા નેચર ને ઉતરવું પડે ગઈ સોયથી ડાયરેક્ટ સેચીલું કરવાનું સેચીલું કદી ઘરે નીચે ખાટલામાં આવીએ કે સેચીલું આટલા જો ખાટલામાં પોકાઈ રહીએ આ હવા બહુ મસ્ત લાગે ખટ્ટી મીઠી લાગતી સૌમાં જલજીરા નાખીને ખાઈએ મજા આવી જાય ઓહો દેખો ગાઈસ ચલો સેતુલો ખાઈએ
આપણા પાસે જેટલી વસ્તુ એમ તો બચી જાય. જો 2 જલજીરા છે અને મને ખબર નથી મપાની ચપ્પુ તો હું 2 ચપ્પો લઈ દીધો છે. જો મગાઈ છે ને આ ડબ્બી ખાલી થઈ ગઈ હતી એટલે મને એટલી સરસ રીતે મેં ધોઈ ગયો કશું મેક ના આવો અને અંદર ભરીશું. ચાલો શેતુલો ખાઈ હા તારે બલ્બ ચાહે હું તો બતાવું થોડું દૂર હ ગાઈસ દેખાય आ गई गाइस तीसरी देखा है तो હાલ જતું રહ્યું અને અત્યારે વાદળો અંધારે ગમે ગોટ લાવ્યો અહીં રચે આ વાદળો જો હોય ને એ અંધારે એવું બધી સાઈડ એ રચ આ બધી ડુંગરા હોય ને એવી રીતે તો ચલો થોડું આરામ કરીને કંઈ કામ મળે અને કાશ્મી બે શેતુલો ખા ચડી ગઈ જો શેતુલો ચો બે હું ઉપર તો લુમકે અને આ તો વરસાદે જબરજસ્ત અંધારે વાયરો ફૂલ આવે તો અમે કાશ્મી ચડી જઈએ જો કાસુ હોય કાસુ પેલા ડરકો પર જાય હું આપણે છું તો આપણે શેતુલો ખાઈએ ખટમીઠો અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો નાખી દઈશું તો એ જોઈ લેજો જલ્દીથી. હા ને આટલા મીઠા આવ્યો જુઓ નકરો જારી મસ્ત સોયલો આમ ઊંઘવાની જગ્યા પેલી વાત તો જગ્યા નથી ફટ પેલું આમ ઊંઘા એવી અને કાસુ શેતુલું કઈ કહી દે જલ્દી પણ ખાતો ખરા મસાલા વગર મસાલા વાળું ખાઈ બધાય ગેસ તમારા માટે મસાલો મફત 1 રૂપિયામાં મળી જવાનું છે જલજીરા તો જલજીરાવાળો મસાલો અને આપણે ચાઈ જવું પડશે તો કાં જો તમારે ખાવો હોય તો આવી જજો કોઈ ના જ નહીં કાસુરી તમે તો ખાવો હોય તો આવી જજો ના નહીં શેતુલો ખાધ્યો અને અમે કાસુરીને હંગાથી થોડો પડીકો મંગાવી દો હવે આપણે શેતુલો થોડીક પાર્ટી કરીએ અને એનો આપણે ચેલેન્જ હતો હજી આપણે ઉતર્યા નહીં ખાલી કાસુરીને એક પર ઉતારીએ તો ચાલો હવે આ પડીકો ખાઈએ તો મળીએ થોડી વાર પછી શેતુલો ખાઈને નેચા પાણી પીધું અને સોનું બેન તો સોનું મળતી જઈ છે રજાના ચોખ્ખો હોય જઈએ મળતી જ નહીં અમે અમુક કપડી જોઈએ અને કોઈ ગયા જ નહીં અમે કાસું બેચી નહીં આ બાજુ એનું માં ભાઈ કાસુ પેલી રહી પેલા આગળ જલ્દી પેલી સાઈડે તો કઈ સપોઝ જલ્દી ઓમ જતી રહી હતી હાય હાથરી તો જતી રહી હતી હા જો ભાઈ છોડી રહ્યા ભાઈ સારા જતી રહી ત્યાં અમુક થઈ ગયું મને હેતરમાં જ લઈને જવું પડશે કારણ કે સોનું હેતમ જવું બધી હે ને જો ગાળું થઈને ચોકતી આવીશ વાદરો વાદરો અંધારે છે અને ક્યારે જતી રહી અમે ખબર જ નથી અમે શેતુલી પર તો હોય કે ના તો હોય થઈ જાય જઈ એ જ ખબર નથી આવું હેતમ જવું ને એટલે છે કાસુરી બે આવ્યો તો ખેતરમાં જોવો આયરે અમારે બધી જ કાસુરી અમારે કાસુમ બચ્ચો જોવો હતો ચકલીનો એટલે રીહોણી છે ને એટલે લઈને આવ્યો તો જોઈ લીધો તો આપણે ઘરે જઈએ અને તમે કોઈક બતાવીએ ગાઈશ આવું બધું જો ગાઈશ આ વાદળો આ 1 ના 2 વાદળો જો તમે આ વાદળો જો બધું આમ જોઈને જવું આ વાદળો કેટલો કારો મેસ આ 2 એમાં તો આવ્યું સૌથી વધારે બ્લેક અને બીજી સાઈડ જો મોસમ આ બચ્ચું મસ્ત વાદળો લાવી દીધો આ વાદળું થોડું કાળું હ અને આર્યું એક અને એક આ 2 જણા કાળો ભમર તો ચલો જઈએ ઘરે તો આ બાદ જો તો ઓટો મારવા આમ પેલું બપોરે વિમણ બતાવી દો ને પાછું આવી જજો આ રહ્યો વાદળનો પાયા ના એટલે દેખાતું નહીં વધારે જો વિડીયો ના દેખાય હાલા કાન જો ગાઈસ આ જાય
અમારાથી એટલી દૂર છે અને અમે જોઈ લીધું અને ગાય સૌથી બધા વાદળો જોવા તો ખરા વાદળો જોઈને જ મજા આવી જાય એવું વાર્તારણ તો ઘેર જઈએ એવું જાય જો નેચું જ જાય ગાઈસ ચોક આ બાજથી જાય તો ચલો આપણા ખેતરમાં થઈ ઘરે જઈએ ખામ બની ગયો અને બહાર ગરમી એટલી લાગે ને અંદર ગરમી એટલી લાગે અને પવન એ તો ચાલુ જ છે અને તમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી.